મારે મારા ભત્રીજાને બોલાવવો છે. હું કાંઈ તને ખબર છે? મારા ભત્રીજા પાસે માલ મિલકત બહુ છે. માલ મિલકત બહુ છે. એને ફોહ લાવીને એને કેવું છે અહીંયા આવે ને એટલે એને કેવું છે કે ભાઈ મારે તારે લગ્ન કરાવી દેવાના છે, તને પૌણાઈ દેવાનો છે. એટલે એ છે ને બોલવા જાય ને એટલે હળવે 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 કરતા હાવ કોરો કરવો છે. બધું લઈ લેવું છે, બધું લઈ લેવું છે એની પાસે. બરાબર? એક કામ કરી દઉં, અત્યારે મારો ભત્રીજો છે ને ઓફિસમાં બેઠો છે. ક્યાં? હા, ત્યાંથી તું જા. બરાબર? એને બોલાવતો બરાબર, પછી એને આપણે ચર્ચા કરી. જા. હાલો તો હું ભત્રીજાને લઈ આવું. બેઠો ગગલો ઓફિસમાં બેઠો રે, બેઠો ગગલો બેઠો. તો આપણી ઓફિસ છે, આપણી ઓફિસની પાસે એક આ તુરીનું છોડ છે નાનું, આ ગલગોટાનું છોડ છે, આપણી ઓફિસ છે. અને આપણી ઓફિસની પાસે તો મરચાના છોડવા હોય જ તે બાંધણ થઈ હોય ને. તો આપણે આગળ પછી માલ મિલકત બહુ જાય છે. ઓલા ભાઈ આવી કોણ છે? હા ભાઈ, કોનું કામ? બબલા ભાઈ. હા બોલો ને. તમને તમાર કાકા ઓલી વાડિયા બોલાવે છે. બોલો, શું કામ છે એને? એને કઈ કામ છે. હાલો તો શું કામ છે એને? બબલા ભાઈ તમે તીખી કેમ હાલત રાખો? આપણી જાદુ તીખી છે હો. આન લીધેલી તો આપણે આગળ માલ મિલકત બહુ જાય છે. બબલા તો હારી ભાડે કરી ઠોઈ ગયા. હરખો બે બબલા. ઉભા રહો, આ વાકે છે. ઉભા રહો. હા, બબલા લાવો કરો. બબલા ને વાત કરી હતી પછી નહીં તો બબલા હું વાત કરી દઉં ને. જો બબલા હા. આનો વાંધા કેટલો સમય કાઢી હતી. હવે કઈ કાઢવો જ પડશે ને, કઈ મળતી નતો. તો હું ગોતી દે પણ. હા તો ગોતી જો તો સારું. તાર લગ્ન કરવા ને? હા હા એમ. જો લગ્ન કરવા હોય ને તો એમાં ખર્ચો થાય હો પાછો. હા ખર્ચો થાય ધોમ. ખર્ચો આપી તું પાછો. હા. હો વાંધો નહીં. જુગડી. આમ જો પાછો આમ જો એક કામ કરીને બબલા. હા બોલો. એક તારે 2 બંગલા છે ને, હા. એક બંગલો મારા નામે કિન્ને કે નહીં. એક બંગલો એમાં એવું છે, એ બીજાનું છે. ત્યાં મેં ઉસીનો લીધેલો છે એટલે બધાને એમ લાગે ને 2 બંગલા છે. તો એક ઓફિસ આપી દે. ઓફિસ તમારે જોવે. મારે બધા મહેમાનો આવે તો એક કામ કરીને ઓફિસ કાઢી 2 લાખ રૂપિયા આપજો પાછો. આ 2 લાખ ના 3 લાખ આપી દો તમ તારે. હા બો એમ 2 લાખ આપી ને તો હું વ્યવહાર જોવા જાઉં. હા. ગોતું તારું. અત્યારે જોતા છે બોલો. અત્યારે નહીં. એમ આમ તો હે તમે આપણે આગળ આઈફોન પીડ્યો. આઈફોન પૂરો હા, દેખાડ ઉભા રહ્યો તમને. દેખાડ બપલા. આઈફોન 30 માં 2 લાખ નો આવ્યો છો આઈફોન. એટલે 2 દી ક્યાં? જોઉં દે તો. હા આવડો મને આપ ને વાપરવા થોડોક દે. બૂસ્ટ ના મારવું. એમ લે થોડોક દે આપજે. થોડાક દી આમ જો વ્યવહાર કિન્ને કે ને પાછો. આ તો 2 દી રાખીને પાછું લઈ દેજો. હા બોલા. બૂસ્ટ ન મારતા. નો મારું લાવ ફોન કરું. 2 લાખ નો હા ઉપર મારા ભાઈબંધનો નંબર તો ફોન હા કરો. કરો. ટોપી ભાઈ. હાલો ટોપી, તારે છે ને મારો એક બબલો છે, વ્યવહાર કરવાનો છે અમારે. સમજો તો તારો ધ્યાનમાં કે ચિહ્ન હે આ તો વાંધો નહીં. કેટલું જોવા આવું? આ તો વાંધો નહીં. હા વાંધો નહીં. કેટલા થાય? આ તો વાંધો નહીં. 1.5 લાખ તો આપશે એ તું તારે. હા વાંધો નહીં. આ તો વાંધો નહીં. હા વાંધો નહીં. આ તો બરાબર હો. આ તો વાંધો નહીં. આમ જો બબલા હા 1.5 લાખ રૂપિયા કીધા. 1.5 આપી ને. આ 1.5 ના 3 લાખ આપું તમ તારે. આ તો વાંધો નહીં. 1.5 દેતો તો લાય અત્યારે. હા 1.5 લાખ અત્યારે ઓફિસે પડ્યા. આ તો વાંધો નહીં. તો ઓફિસે થી લેતો આય. હા, તે બરાબર? હમણાં લેતો આવું. અને પછી છે ને હા. મને દઈ જા. હાલ દઈ જા. બરાબર? એટલે હું તારો વ્યવહાર જોવાનું ચાલુ હા. કરું. બરાબર? લેજે ફોન નંબર કે એક નંબર લગાડ દો. હાલો અમારે બબલાનો વ્યવહાર કરવાનો છે. અત્યારે છે ને પૈસા આમ જો 3 ગણા લઈ લેવાના. પછી છે ને એમાંથી મને આપી દેવાના. પછી એની જમીન અને બંગલાની બધી છે ને હા એમ કરવાનું છે. રોડે કરી નાખવાનું છે. રોડે ચડાવવાનું છે. રોડે એ આ વાંધો નહીં. બબલા તો પૂછ્યું જો તારી જમીન 10 વીઘાનું કટકું છે ને એ મારા નામે કરવું પડશે પાછું. હા બરાબર? 10 વીઘાનું સાના વાતો કેમ કરતા કટકું તો એને કહેતો હતો છોકરો સારો છે એમ. બરાબર? ઓલો 10 વીઘાનું કટકું છે ને એ મારા નામે. હા હાલે આપણે 50 વીઘા માં 10 વીઘા તમારી. આ બસ હા એમ. હાલો હું ઓફિસર પૈસા લેતો હું. લેતો જા. હાલ તો મારા રે